નમસ્કાર. ધોરણ 8 ગુજરાતી એકમ 14 સાગરનો શોધનારો એકાંકી નાટક. પાત્ર પરિચય. આ છે અંજન. આ છે અંજનની બહેન કિન્નરી. આ છે અંજનના અને કિન્નરીના પિતા નિખિલરાય. આ છે અંજન અને કિન્નરીની માતા લતાબેન. આ છે નિખિલરાયના મિત્ર ભાસ્કરરાય અને આ ડોક્ટર સુરેશભાઈ. અંજનનો અભ્યાસક્રમ જોવા જેવો છે. ખુરશીમાં જાજમ ઉપર જોડા સાથે જ્યાં ને ત્યાં ચોપડીઓની નોટબુકો રગડતી પડી છે. ટેબલ ઉપર મોજા છે. મેલા અને ધોયેલા કપડાં પણ એક જ ઢગલામાં દેખાય છે. એક બે કિતાબ, બે ત્રણ પેન્સિલ, રબર વગેરે છૂટા છવાયા રખડે છે. અહીં અંજન આવે છે. લાલમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો રસ થાય. પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી થાય. વાદળીમાં લીલો મેળવીએ એટલે એ સંભાળવાની મહેનત કરે છે, માથું ખંજવાળે છે, પણ કાંઈ ફાવતું નથી. ચીડાય છે. માસ્તર આમ ગોખાવ્યા કરે એ ખોટું છે. યાદ તો કેટલું રહે. હું ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું, એક પાકું કરાટ કરું તો બીજું મગજમાંથી ખાલી કમ થઈ જાય છે. અમારે યાદ તો કેટલું રાખવાનું. ભણવાનું તો રમવાનું તો જાણે નામ જ ન લેવાનું. આવું ભણતર તે કોણે કર્યું હશે? નિરાશ થઈને ખુરશીમાં પડે છે. એવામાં ટેબલ પર હાથ અડકતા લાલ શાહીનો ખડીયો ઢળે છે. અંજન પ્લોટિંગ વડે ડાઘા સાફ કરે છે, તેથી એના આંગળા ખરડાય છે. આ બરાબર ઉપાય છે. એકવાર આ ભૂરી શાહીમાં લાલ રંગ ભેળવો એટલે કોઈ દહાડે ભૂલાય નહીં કે લાલમાં વાદળી રંગ ભેળવવાથી કયો રંગ ઉત્પન્ન થાય છે. એ વાદળી શાહીનો ખડીયો પ્લોટિંગ ઉપર ઊંધો વાળે છે. એને ખબર નથી રહેતી કે એથી એના હાથ તો શું પણ કપડાં પણ સારી પેટે ખરડાય છે. બરાબર. જાંબુડો જાંબુડો એ કૂદકા મારવા માંડે છે. પણ પીળા રંગનું શું થશે? એ વિચારવા લાગી છે એટલામાં એની નાની બહેન કિન્નરી પ્રવેશ કરે છે. બાય બાય 17 કેટલા આવશો? હું વાંચું છું ત્યારે કેમ આવી? જા નથી કહેતો. ઈ તો હમણાં કૂદકા મારતો હતો ને. તેમાં તારું શું ગયું? જા તું તારું કામ કર. કે કૂદકા મારવા દઉં? ગરબડ નહીં. હું કૂદીશ ખરો પણ તને તો કંઈ જ નહીં કહું. અંજન ખરેખર ફરી કૂદવા લાગે છે. કિન્નરી સાઈડના ડાઘા જોઈ જાય છે. બાપુને બોલાવા દો. કપડાં કાળા કર્યા છે તો લગી ગાલે લાલ કરે. કિન્નરી જવા જાય છે. અંજન તેનો હાથ ચાલે છે. મને જવા દે. 17 19 अब आया उन पहाड़ के नीचे. કિન્નરી ગતિ અટકે છે. અંજનને હાથ થાય છે, પણ ત્યાં તો એમના બાપુ આવે છે. કેમ રે? સાના દમ પછાડા ચલાવ્યા છે? આ કિન્નુ મને ક્યારને પજવે છે. કેમ કિન્નર? મસ્તી તો બાપુ અલચું કરે છે. એના કપડાં જુઓ, એના હાથ જુઓ. અંજને આંગળા અને કપડાનો ડાઘ સંતાડવાની મહેનત લીધી હોય છે તે નકામી જાય છે. ડાઘ જોતા નિખિલરાયનો મિજાજ પકડે છે. એ જોતા કિન્નરી ત્યાંથી સરકી જાય છે. અલ્યા, તું તો સુધારવાનું નામ જ નથી લેતો. રોજને રોજ તારી ફરિયાદો. એક દી બારીના કાચ ભાગે છે તો બીજે દી દવાની બાટલી ફોડે છે. આજે સાઈ બોલી, કપડાં બગાડ્યા, ઘરમાં ડાઘા પાડ્યા. ગુસ્સો ઉભરાતા નિખિલરાય અંજનને થપ્પડ તોડી લે છે. અંજન ઢીલો ઢસ બન્યો હોય છે. બોલ, કેમ કરતા સાઈ બોલી? હું લાલ શાહીમાં વાદળી રંગ ભેળવવા ગયો. ત્યારે તો કે હુનર કરતો હતો. ના, હું ખાતરી કરતો હતો કે બેની મેળવણીથી જાંબુડો રંગ ઉત્પન્ન થાય છે કે નથી થતો. કે કોઈ રંગારાને ત્યાં નોકરી દેવાની છે કે શું? વાંચવા બેસ, વાંચવા. 10 વાગ્યા પહેલા જો આ ખુરશીમાંથી હલ્યો કે બોલ્યો તો પગ વાગી નાખીશ. અંજન ભૂખચૂક ખુરશીમાં ગોઠવાય છે. નિખિલરાય જવા લાગે છે. બાપુ, માં કહે છે તમે અંજુને મારશો માં. એણે તો બગાડ્યું છે. તદ્દન રેડિયા છોકરો થઈ ગયો છે. કાલે એના માસ્ટર પણ કહેતા હતા કે ભાઈ તો પહેલા નંબરનો ઢોલ છે. માસ્ટર ભણાવે છે ત્યારે ભાઈનું મન તો ભીટોમાં ભમે છે. ફાવે છે તો ઊંઘી જાય છે. નથી ઊંઘતા તો બાંગડા બગાડે છે. વર્ગને બાંગડે બાંગડે તેમનું નામ કોતરાડ્યું છે. તારી માને મોટા ભાઈના પરાક્રમો તો કે પછી ભલે તેનું ઉપરાણું તાણે. કિન્નરી જતી રહે છે. અંજન જરા પાછળ નજર કરે છે. વળી ચોપડીમાંથી માથું ઊંચું. આજે તો તારી માથે મોત બનતું લાગે છે. મને એમ કે બાળકોને કોણ કલેશ કરાવે
અંજન વળી પાછું વાંચવામાં પડે છે. એની આંખો પાનામાંથી પણ ધ્યાન ઠપકામાં છે. કિન્નર કહેતી હતી કે કાલે તું વીજળી પંખા એડપલું કરતો હતો, કોઈ દિવસ આંચકો લાગશે તો? કિન્નરી દાખલ થાય છે. પણ બાપુ આંચકો તો અમને લગીએ નહોતો લાગ્યો. હવે તું એની વારે નહોતા, બધા એને બગાડવામાં જ સમજ્યા છો. હવે તો મારે કડક થાય વિના ચાલશે જ નહીં. અંજુ ચાલ ઊભો થા. અંજન ઊભો થાય છે. કિન્નરી ગભરાય છે. આમ આવ. અંજન પાસે આવે છે. કિન્નરી દૂર દોડી જાય છે. તારે તોફાન કરવું હોય તો તારે તારા મોસાળ પાછા ચાલ્યા જવાનું. અહીં તો ભણવાનું ભણવાનું ને ભણવાનું. મસ્તી કરી છે તો માર્યા વગર નહીં મૂકું. આજથી બધું બંધ. ચાલ પૈડા ભમરડા લખોટા મને સોંપી દે. સાયકલ પર બેઠો છે તો તારી વાત જાણે. ચાલ બધું બહાર કાઢ. ટેબલનું ખાનું ઉગાડી અંજન પૈડું, સળિયા, ભમરડો અને ચા કિન્નરીને સોંપે. લખોટા ક્યાં? ખોવાઈ ગયા. કે મોટા ભા થઈને કોઈને દઈ દીધા? અંજન ચૂપ રહે છે. બીજું શું શું છે? કશું નથી. જોવા દે. મૃત્યુંજય ટેબલના કાના તપાસે છે. ઊંડાણમાંથી થોડી કીડીઓ અને એક નાની હથોડી નીકળે છે. કેમ અંજુભાઈ? આનું શું કામ પડ્યું? એકાદ મગજમાં ખોટ ચડતી ન જાય એટલે? અંજન ઊંઘો રહે છે. બોલતો કેમ નથી? મોંમાં મગ ભર્યા છે? હથોડી ક્યાં કીધી હતી? ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા. કે તું સમા કરવાનો હતો? સુથારને ઘેર અવતાર લેવો હતો ને? આવો દોડ ડાયો તું ક્યાં લગી રહી? મારે તારા નામનો કેટલો કકળાટ કરવો? અંજનની આંખમાંથી આંસુ ગળતા હોય છે. કિન્નરી ડરતે પગલે આવે છે. ચાલ અંજુ, માં બોલાવે છે. જા એની સોળમાં સંતા. કિન્નરી અંજનને ખેંચી જાય છે. બાળકોનો ભવિષ્ય તો એની માતા જ રંગોળે છે. પ્રભુ પ્રભુ. દ્રશ્ય 2. માંડલો અંજન પથારીમાં પડ્યો છે. એનો પ્રફુલ્લ ચહેરો પીળો પડી ગયો છે. આંખોનું તેજ જરા અનાયું લાગે છે. એની પડખે ચીસ ઉપર કિન્નરી બેઠી છે. અંજનના કપાળ પર, માથા પર, હૃદય પર એક પોતાનો સુવાળો હાથ ફેરવતી તાકી તાકીને અંજન સામે જોતી હોય છે. એટલામાં જ અંજન પાછું બેઠે છે. અંજુબાઈ કાંઈ જોઈએ છે? ના બહેન, મારે કાંઈ નથી જોઈતું. તારે રમવા જવું હોય તો જા. ના અંજુ, હું કયા મોએ રમવા જાઉં? હું તો અહીં જ બેસી રહેવાની. શું કામ? હું માંદો એમાં તારી શું કામ ન રમવું? જા બહેન. ના ભાઈ, હું કયા મોએ રમવા જાઉં? મારે વાંકે તો માંદો પડ્યો એટલે મારે જ તને સાજો કરવો જોઈએ. તારે વાંકે? ના ના, હું તડકામાં ખૂબ કૂદ્યા હતો ને એટલે હું બીમાર પડ્યો. એમાં તારું શું વાંક? નાના અંજુ, આજે સવારે મા બાપુને કહેતી હતી કે તમે એને પેલે દિવસે એટલું બધું દખાયું ન હોત તો તારી તબિયતને કશું એ થાત નહીં. અંજન કિન્નરીને જોઈ રહે છે. પછી મા મને વળતી હતી કે મેં તને પજવ્યો ન હોત તો બાપુને કશી ખબર પડત નહીં એટલે હું વાંક મારું. કિન્નરી અંજનની છાતી પર પોતાનું માથું ડાળી દે છે. મોટા હાથે અંજન કિન્નરીનું માથું ઊંચું કરે છે. પછી તેના વાળ પર હાથ ફેરવે છે. કિન્નરી, એમ ઢીલી નો થા. વાંક તારોય નથી ને મારોય નથી. માં ઘડી ઘડી નસીબનો વાંક કાઢે છે ને મારુંય નસીબ વાંકનું હશે. અંજન હસવાનો પ્રયત્ન કરે છે. હસી પણ શકે છે, પરંતુ તેના હાસ્યમાં રંગ નથી, ઉમંગ નથી, ચેતન નથી. ભલે બા, એ જે તે હોય એ. આપણે બીજી વાતો કરીએ. તારે દવા પીવાનો વખત થયો છે. પી સંજુ? જવા દે ને બહેન. એ પીવું છું એટલે મને કડવી લાગે. એ દવા મને કડવી લાગે છે. આંખે અંધારા આવે છે. જવા દે ને બહેન. પણ ભાઈ, દવા પીતા વિના તે કઈ ચાલે? અંજન ઉત્તર નથી આપતો. કિન્નરી વિચારમાં પરોવાય છે. એવામાં નિખિલા અને સુરેન્દ્રનાથ પ્રવેશ કરે છે. ડાક્ટર સાહેબ, અઠવાડિયામાં તો છોકરો નાશ થઈ ગયો છે. રોજ કેટલો તાવ ચડે છે તો ઉતરે છે. મેં તો ચિઠ્ઠીમાંથી લખી અને હટ પકડી કે આજે તમને તેડાવા છે. મને લાગ્યું કે વાત વિચારવા જેવી છે.
સારું કર્યું. આવી આળસમાં કોઈ વખત બાળક માણસ ગુમાવી બેસે છે. આને એવું કશું લાગતું નથી. બાકી મામલો ગમતી બેસે છે. પછી તો અમારે સુધારો હોય કે નિખિલરાય મનમાં ચિંતાય છે, પણ શું કરે? સાહેબ, છોકરો દવા બરાબર પીવે છે કે? નિખિલરાય શીશી સામે જુએ છે. કિન્નરી તે જ પળે દવા કાઢી અંજનને આપે છે. અંજન એ ગટગટાવી જાય છે. મોંને બદલે તેને માટે ઘણો પ્રયત્ન કરે છે, તો લગીર એમ થઈ જાય છે. લ્યો, દવા પીવી લઈને તબિયત સુધારવી એ તો કદી બનતું હશે? હરિભજનના વર્કું મળતું હશે? ડાક્ટર સાહેબ, હવે હું ધ્યાન રાખીશ. અંજુ, સાંભળ્યું ને? દવા નિયમિત પીવાની છે. અને કિન્નરી, સાંભળ્યું ને? દવા નિયમિત પાવાની છે. હો બાપુ. તો ચાલો હું લખી આપું. નિખિલરાય અને સુરેન્દ્રનાથ પાછા ફરે છે. અંજુ, ડાક્ટર સાહેબે તો તારી નાડે ન તપાસી. સારું થયું. હવે તો હું દવા ઢોળી નાખીશ. અરે, એવું તો થાય. એટલામાં અંદરથી અવાજ આવે છે. કિન્નરી, અહીં આવતો. આ આવી ના જા. માં શું કહે છે? તું અહીં બેસી રહે છે અને તું કઈ મદદ નથી કરતી. જા બને. કિન્નરી જલ્દી જાય છે. અંજન ધીમેથી પથારીમાં બેઠો થાય છે. હું હસતો નથી એટલે માં રડ્યા ભરે છે. હું બોલતો નથી એટલે બહેન ગમગીન કરે છે. હું શું કરું? મારું જીવન જ જતું રહ્યું છે. જાણે મારો આનંદ મરી ગયો હોય. હસતી હસતી કિન્નરી આવે છે. અંજુબાઈ, ભાસ્કર કાકા આવ્યા છે. હે, ક્યાં છે? ચાલ જઈએ. હમણાં એવો અહીંયા આવશે. માં તમને તારી જ વાતો કહેતી હતી. અંજનના હોઠ પર હાસ્ય ફરકે છે. અને એમની પેટીમાં તો સાક્ષા રમકડા લાવ્યા છે. જાણે આપણે બંને રાત્રિ દિવસ રમ્યા જ કરીએ. આ સાંભળતા અંજનનો ચહેરો ઉતરી જાય છે. કિન્નરીને એનું કારણ નથી સમજાતું. પાછળથી નિખિલરાય અને ભાસ્કરરાય આવે છે, પણ ભાઈ બહેનને તેની ખબર ન પડે એમ એવો છાનામાના ઊભા રહે છે. ભાસ્કર કાકા ભલે આવ્યા, ભલે રમકડા લાવ્યા, પણ એમને ક્યાં ખબર છે બાપુએ રમવાની બંધી કરી છે. તું જોજે તો ખરા. તેઓ બાપુને કહી દેવાના છે આપણને વડે નહીં, બોલે નહીં, મારે નહીં, પણ બસ રમવા જ દે. તો તું સાચું કહે છે કિન્નર? તો આપણે બીજું જોઈએ શું? ઉલ્લાસ ભર્યો અંજન કિન્નરીને બાજી પડે છે. તેઓની નજર પડે એ પહેલા ભાસ્કરરાય નિખિલરાયને લઈ ચાલ્યા રહે છે. નિખિલરાય અને ભાસ્કરરાય સુશોભિત એવા દીવાનખાનામાં આવે છે. જોયું ને નિખિલભાઈ, એટલી વારમાં અંજન કેટલો ખુશ મિજાજમાં આવી ગયો. એને તમારી વિષ્ણુ તાવ આવતો હશે. પહેલા તો નિખિલરાય ભાસ્કરરાય સામે જોઈ રહી છે, પણ પછી બચાવ તરીકેનું બહાનું કાઢે છે. ભાસ્કરભાઈ, તમે મને ખોટો દોષ છો. અંજુના લક્ષણ તમે જાણતા નથી. મહિના દાડા પહેલા તે કોલસામાંથી ભૂકો કરતો હતો. શા વાસ્તે? મેં પૂછ્યું તારે મને કે મેં એવું વાંચ્યું છે કે કોલસામાંથી સાકર બને છે, માટે તે ભૂકો કરતો હતો. તમે જાણતા નથી તેના રોજના રોજ નવા નવા હુનરો. મારે કેટલા આંખાડા કામ કરવા, એમાં તો ભણવાનું નામ જ ન જડે અને આખી રાત વગરના ઠોઠા જડે. ભાઈ, તમારી ભૂલ થાય છે. ભણવાની ચોપડીઓ મોઢે કરનારા પણ એમનું કેટલું દાદા ફીટાડ્યું. એવાય ચોટે ચોટે રડે છે. આપણા વર્ગમાં પહેલા પાંચની અંદર નામ રાખનાર રાજારામને મહિને માંડ પાતળી સુપરડી મળે છે અને છેલ્લા બાપડી પડી રહેનાર રાજારામને પોતાના લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો છે. બધું આપણી આંખ આગળ છે. હે, એટલે શું મારે એને લોઢાના કારખાનામાં મૂકવો એમ? ગુસ્સે ન થાશો. હું માનું છું કે અંજનની અંદર બુદ્ધિ છે, શક્તિ છે, એટલે તમે એને બુદ્ધિ ન નાખો. એ કોઈક દિવસ સાકર શોધનારો અજંતે અજવાળું આપશે. નિખિલરાય પર આની અસર થઈ જણાય છે, કારણ કે તેઓ તદ્દન મૌન જાળવે છે. ભાસ્કરરાયને આથી સંતોષી છે. ખુરશીમાંથી ઊભા થઈ તેઓ બહારને પહોંચે છે.
કિન્નરી આવી પહોંચી છે. શું કહ્યું કાકા? અંજન ક્યાં છે? આ આવ્યો. જાઓ લતા ભાભીને કહો કે તમને રમકડા વેચી આપે. કિન્નરી ઉપડી જાય છે. અંજનની આંખો નિખિતરાય બની હોય છે, જાણે જવાની રજા પર માંગતો હોય. જા. ઉગમતી ઉભરાના પગે અંજન કિન્નરીને પકડી બને. જોયું? નિખિતરાય આડું જોઈ જાય છે. ભાસ્કરરાય પડકે પડેલું છાપું ઉગાડે છે. અંદરથી આવતો અંજન અને કિન્નરીનો મીઠો કિસદાર બંનેના કામ વર્તાય છે. બાળકોનું ભવિષ્ય આપણે તેમનું વૃદ્ધિ ન નાખવું જોઈએ, પરંતુ તે જે માર્ગે જઈ પ્રફુલ્લ જીવન જીવી શકે આપણે તે માર્ગે બાળકોને મૂકવા જોઈએ. અસ્તુ.